હું મારા રોડે 30 થી 35ની સ્પીડ આવતો હતો અને પાછળવાળા તમે લોકેશન જોઈ લો છો કે કઈ કન્ડિશનમાં એને પાછળથી સ્પ્રેસ મારી અને કેટલી સ્પેસ હું કંટ્રોલ કરીને મારા જીવને બચાવવા માટે કોશિશ કરીને 15 ફૂટ સુધી હું ખેંચી લાવ્યો બાઇક. અને આ સિચ્યુએશન તમે જુઓ છો જે ફોટો પડે તે તમારા તો વિડીયોમાં દેખાય છે કે પાછળના ડ્રાઈવરવાળા કેટલી સ્પીડમાં હશે ને કેટલું એને અને આજુબાજુ બે સ્પેસ જોઈ લો છો તમે. આજે આપણે વચ્ચે ટ્રેક મારેલો છે આગળથી ફ્રન્ટ સાઈડથી બેક સાઈડથી. આ તમે આ જોઈ લો છો જે કન્ડિશનમાં છે. મારી બાઇક 30-35 બાકી જો હું 50-60ની સ્પીડમાં હોત ને તો અહીંથી હું એસપી મોટર સુધી ઉછળીને પડત. અને તો મારા એ તો સારું કે ભગવાનની દયાથી કે 15 કિલોમીટર 15 ફૂટથી બાઇક ખેંચી લાવ્યો ને તો મારે જીવને જોખમ જ હતું. અરે મેં નથી ઠોકી સાહેબ, એ ભાઈ ઓવરટેક કરવા ગયા એમાં આવી ગયું છે. ઓવરટેક કરવા ગયા આગળ આવીને ઊભો થઈ ગયો હે એ ભાઈ ઓવરટેક કરવા ગયા આગળ આયા એમ. હા એ રીતે ઠોકી છે. આગળ આવીને ઊભો થઈ ગયો ઓવરટેક કરીને આગળ જતો રહ્યો. બાકી મારી ગાડી તો જુઓ મારી લાઈનમાં જ છે ને. મારી ગાડી જુઓ મારી લાઈનમાં જ છે. પછી અડી કેમ નહીં ગઈ એ ભાઈ ધીમા પડ્યા છે એની લીધે અડી ગઈ છે. હા એમ.